જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની ભરતી જાહેર થઈ છે. તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે. તો મિત્રો, તેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો અપલોડ કરવામાં આવે છે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2024-25 માટેને. તો જૂના પેપર પરથી જાણીએ કે અંગ્રેજી ગ્રામર કઈ ટાઈપનો છે, કઈ રીતે તૈયારી કરવી અંગ્રેજી ગ્રામર. તો તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું. જે 2022માં જે હેલ્પરની પરીક્ષામાં પૂછાયેલું છે, તો તેના આધારે આપણે કહીશું કે આ રીતે તૈયારી કરવાની રહેશે. આપણે ઇંગ્લિશના પેપરમાં, મતલબ કે ઇંગ્લિશના જે 5 ગુણના પ્રશ્નો આવે છે. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. જે 2022નું છે ઇંગ્લિશ, તો તેના જે ક્વેશ્ચન છે એની ચર્ચા પહેલાં કરીશું. અહીં તમે જોઈ શકો છો, ફાઇન્ડ ધ એરર ઇફ એની. આમાં કહેવા માગે છે કે શોધો એરર. એરર એટલે અછત અથવા તો ખામી, એરર. વાક્યમાં અધુરાશ છે તો શોધો ઇફ એની કંઈ હોય તો. આઈ હેવ ગોટ માય બીકોમ ડિગ્રી, ઓપ્શન સી, ઇન 1976, નો એરર. તો મિત્રો, તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, આઈ હેવ ગોટ. મિનિંગફુલ નથી, બરાબર. અહીં માય બીકોમ ડિગ્રી બરાબર છે, ઇન 1976 બરાબર છે. તો મિત્રો, ઓપ્શન એ સાચો જવાબ છે, જે ફાઇનલ આન્સર કી પ્રમાણે છે. એના પછી વાત કરીશું સિલેક્ટ પ્રોપર વર્ડ. એટલે જે પ્રોપર એટલે ચોક્કસ, વર્ડ એટલે શબ્દ ચોક્કસ પસંદ કરવાનો છે. ધ નોન કોઓપરેટિવ એટીટ્યુડ ઓફ ધ મેમ્બર્સ કેન ઓનલી ડેશ ધ ઇમેજ ઓફ ધ સોસાયટી. તો વાત કરીશું નોન કોઓપરેટિવ, જે સહયોગ ન આપનારું હોય, મતલબ કે તદ્દન અલગ જ બિન વલણ હોય. ઓફ ધ મેમ્બર્સ, જે સભ્ય. કેન ઓનલી, જે ફક્ત. ધ ઇમેજ ઓફ ધ સોસાયટી, તે ઇમેજ માટે હાનિકારક. ઇમ્પ્રૂવ, ઓપ્શન એ ઇમ્પ્રૂવ, ના, ખોટું છે. ડિગ્રેડ, ના, એ પણ ખોટું છે. ડિફેમ, એ પણ ખોટું છે. સ્પોઇલ, સ્પોઇલ એટલે તેનો અર્થ આપણે વાત કરીશું. સ્પોઇલનો અર્થ છે જે બગાડે. તો કે ધ નોન કોઓપરેટિવ, બિન સહકારી વાત કરીશું, જે બરાબર વલણ ના હોય, મતલબ કે જે આખું અલગ ટાઈપનો હોય, જે માણસ જે હળતો ભળતો ન હોય, એટલે કે બિન સહકારી વલણ આપણે એનો કરીએ ઉચ્ચાર, જે કોઈનામાં ભળતો ન. તો મેમ્બર કેન ઓનલી ઇમેજ ઓફ ધ સોસાયટી, જે સોસાયટી માટે ખરાબ છે, મતલબ કે એટલે જે બગાડવું, જે સ્પોઇલ ધ ઇમેજ ઓફ ધ, જે સોસાયટી જે છે આપણી, જે સોસાયટી એની ઇમેજ ખરાબ કરે છે. કયો? તો કોઓપરેટિવ એટીટ્યૂડવાળો જે માણસ. તો તેનો સાચો જવાબ છે સ્પોઇલ, એટલે કે બગાડવું, જે આખી આપણી સોસાયટીની ઇમેજ ખરડાય છે, બગાડે છે. એના પછી વાત કરીશું રમેશ ઇઝ ક્વાઇટ ઇન્ટેલિજન્ટ બટ રેધર. રમેશ ઇઝ ક્વાઇટ, ક્વાઇટનો મતલબ છે તદ્દન. ક્વાઇટનો મતલબ છે તદ્દન, તદ્દન. રમેશ ઇઝ ક્વાઇટ ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્ટ એટલે હોશિયાર. રમેશ ખરેખર હોશિયાર જ છે. બટ રેધર, પરંતુ શું ખામી છે એમાં? લેઝી, તે આળસુ છે. ઓપ્શન સી સાચો જવાબ છે. અહીં આઈડિયલિસ્ટ, એનો અર્થ વાંચીશું આદર્શવાદી, જેનો અર્થ થાય છે જેનરસનો અર્થ થાય છે ઉદાર, અને ઓપ્ટિમિસ્ટિક એટલે આશાવાદી. તો તેનો સાચો મતલબ કે અહીં તમે ક્વેશ્ચનમાં જોઈ શકો છો, રમેશ ઇઝ ક્વાઇટ ઇન્ટેલિજન્ટ બટ એટલે કારણ દર્શાવ્યું છે. એ આપણે ના કહી શકીએ કે આદર્શવાદી છે, ઉદાર છે, આશાવાદી. તો આપણને થોડો પ્રશ્ન જોઈને થોડો ખ્યાલ આવે કે આ પરસ્પર વિરુદ્ધ બતાવેલું છે, કે રમેશ ખરેખર હોશિયાર છે, પરંતુ શું ખામી છે? તે લેજી છે. લેજી એટલે કે આળસુ છે. એના પછી વાત કરીશું સિલેક્ટ પ્રોપર મિનિંગ ઓફ ટુ બી અબોવ બોર્ડ. એટલે કે આ રૂઢિપ્રયોગો, મિત્રો, 2 રૂઢિપ્રયોગો પૂછેલા છે. જે રીતે આપણે ગુજરાતીમાં રૂઢિપ્રયોગો આપેલા છે, એના અર્થ આપણે બતાવવાના હોય છે, એ રીતે ઇંગ્લિશમાં આઇડમ્સ તરીકે જેને ઓળખવામાં આવે છે. સિલેક્ટ પ્રોપર મિનિંગ ઓફ ટુ બી અબોવ વર્ડ, મતલબ કે એનો અર્થ આમ જે છે, જે કાયદા કાનૂન, જે કાયદા અને નિયમોનું જે પાલન કરતા હોય, જે
પ્રમાણિકપણે જે નીતિ નિયમો પ્રમાણે હાલતું હોય એને. તો ટુ હેવ એ ગુડ હાઇટ, નો. ટુ હેવ નો ડિબટ, નો. ટુ બી ઓનેસ્ટ ઇન એની બિઝનેસ ડીલ, ડી. ટુ ટ્રાય ટુ બી બ્યુટીફુલ, નો. આ પણ ખોટું છે. તો ઓપ્શન બી સાચો જવાબ છે. આનો અર્થ ટુ બી અબો બોર્ડનો મતલબ કે જે પ્રમાણિક રીતે કાયદા કાનૂન પ્રમાણે ચાલતું હોય, તો આનો અર્થ પણ એ છે. ટુ બી ઓનેસ્ટ, ઓનેસ્ટ એટલે પ્રમાણિક ઇન એની બિઝનેસ ડીલ, કોઈ પણ બિઝનેસ ડીલ કરવામાં એ પ્રમાણિક પણ મતલબ કે પ્રમાણિકતા પ્રમાણે એ માણસ ડીલ કરે છે અથવા તો વ્યવહાર સારો છે. તો એ આ આઇટમ્સ છે મિત્રો. એના પછી વાત કરીશું સિલેક્ટ પ્રોપર મિનિંગ ઓફ એ મેન ઓફ સ્ટ્રો. એ મેન ઓફ સ્ટ્રો. સ્ટ્રોનું સ્ટ્રો STRAW. સ્ટ્રોનો મતલબ છે તકલાદી માણસ. જે એક વાત કરીએ કે જે આપણે સાદી ભાષામાં હલકો કહીએ કે પોલો કહીએ, ઇંગ્લિશમાં જે સ્ટ્રો તરીકે ઓળખવામાં તકલાદી, જે માણસ તકલાદી હોય. તો સિલેક્ટ પ્રોપર મિનિંગ ઓફ એ મેન ઓફ સ્ટ્રો. A man of no substance, a very active person, a worldly fellow, an unreasonable person. તો મિત્રો આનો સાચો જવાબ છે એ મેન ઓફ નો સબસ્ટન્સ. ઓપ્શન એ સાચો જવાબ છે. એ મેન ઓફ નો સબસ્ટન્સ, જે મતલબ કે એને કોઈ મતલબ જ નથી, જે મતલબ કે તકલાદી માણસ છે, કોઈ મિનિંગ વગરનો છે. બરાબર. તો એના જે તમારે હેલ્પરની 2022માં જે પ્રશ્ન પૂછાયેલા તેના વિશે સંપૂર્ણ ડીપમાં ચર્ચા કરી છે, ગુજરાતી ભાષામાં સમજાવીને તમને સમજાવ્યું છે. તો હવે થોડા બીજા પ્રશ્નો છે જે તમારી આવનારી પરીક્ષામાં પણ તમને પૂછી શકાય, એમાં તમને ફાયદો પણ થઈ શકે મિત્રો. તો મિત્રો જો તમે નવા હોય અમારી ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. અને આ રીતે આપણે દરેક ટોપિક વાઇઝ મિત્રો ચર્ચા કરીશું. તો ચાલો આમાં હવે જે બીજા આપેલા છે પ્રશ્નો, તો તેની ચર્ચા કરીશું. અહીં તમે જોઈ શકો, સોરી મિત્રો, અહીં બીજા પ્રશ્નો આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો. આઈ રિયલી ડેશ ધ શો ધેટ ડે. તો ઓપ્શન આપેલો છે એન્જોઈંગ, એન્જોયડ. આઈ રિયલી એટલે હકીકતમાં, ધ શો ધેટ ડે તે દિવસે જોયો હતો. એટલે મતલબ કે આ રિયલી મેં ખરેખર એને જોયો હતો, પણ ધ શો ધેટ ડે જે દિવસે શો હતો એ દિવસે જોયો હતો. તો એમાં સાચો જવાબ છે એન્જોયડ. ઈડી ભૂતકાળ થઈ ગયું. આઈ એમ અગેન્સ્ટ વાયોલેન્સ. તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી, વાયોલેન્સ. આઈ એમ અગેન્સ્ટ વાયોલેન્સ. એના પછી વાત કરીશું ધ સ્ટોર ઇઝ લોકેટેડ ખાલી જગ્યા બંગલોઝ રોડ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, ઓન. તો સ્ટોર ઇઝ લોકેટેડ બંગલોઝ રોડ, તો એમાં ઓન આવશે. એના પછી વાત કરીશું હી હેઝ બીન ગોન ડેશ મંડે. તો તેનો સાચો જવાબ છે સી, સિન્સ. હવે મિત્રો સિન્સ અને ફોર. તો ફોર જે છે આ ફોરની વાત કરીશું, FOR. તો ફોરની વાત કરીશું તો જે ફોર છે ચોક્કસ સમયગાળો, મતલબ કે કલાક, 2 કલાક કે ચોક્કસ સમયગાળો આપેલો છે, એ સમયગાળો બતાવે છે, એટલે ફોર ના આવે. અને સિન્સ છે તો મતલબ કે કોઈ પર્ટિક્યુલર તમને જેમાં કોઈ વાર હોય અથવા તો પછી તમને કોઈ પાર્ટિકલ સાલ આપેલી હોય, મતલબ કે વર્ષ આપેલું છે, તો એ માટે દર્શાવે છે. તો હી હેઝ બીન ગોન મંડે મતલબ કે નેક્સ્ટ મંડે, તો તમારે અહીં સિન્સ આવશે સાચો જવાબ. આઈ હેવ નો હિમ ડેશ 9 years. તો અહીં તમારો સાચો જવાબ છે, હમણાં આપણે ચર્ચા કરી હતી, ફોર. તો ચોક્કસ સમય આપેલો છે, તો ફોર પીરિયડ, ચોક્કસ પીરિયડ આપેલો છે. જો અહીં સાલ આપેલી હોય 1923, તો સિન્સ આવશે.
તો એની આગળ સીન્સ આપે. કોઈ મતલબ કે ચોક્કસ સંખ્યામાં મતલબ કે કોઈ સાલ આપેલી હોય છે 1923 કે 1920 એ ટાઈપનું આપેલું હોય તો સીન્સ આવે. અહીં તમારે ચોક્કસ પીરિયડ બતાવેલો છે એના માટે ફોર આવશે. તો આ ટાઈપના મિત્રો પ્રશ્ન પૂછાઈ શકાય. હી સેંગ ડેશ સી પ્લેડ ગિટાર. તો આમાં સાચો જવાબ છે વાઇલ. હી સેંગ એ ગાવે છે ક્યારે? હી પ્લેડ ગિટાર. તો વાઇલ વાઇલ એટલે જ્યારે. ફોર ચોક્કસ પીરિયડ બતાવે છે. સિન્સ મતલબ કે અમુક જે ટાઈમ બતાવેલો છે. સિન્સ જે આપણે વાત કરી છે કે કોઈ સાલ બતાવે છે મતલબ કે યર્સ 1925 કે 1953 એ ટાઈપનું, તો એમાં સિન્સ આવશે. એના પછી વાત કરીશું આઈ હેવ ફીવર આઈ એમ ફિલિંગ કોલ્ડ. આઈ હેવ ફીવર ડેશ આઈ એમ ફિલિંગ કોલ્ડ. તો એનો સાચો જવાબ છે એન્ડ આવશે. આઈ હેવ ફીવર મને તાવ પણ છે અને આઈ હેવ અને આઈ એમ ફિલિંગ હું અનુભવી શકું છું કોલ્ડ એટલે ઠંડક. એના પછી આઈ વુડ લાઇક એન પિઝા પ્લીઝ. તો લાર્જ, મીડિયમ, એક્સ્ટ્રા લાર્જ. તો તેનો સાચો જવાબ છે એક્સ્ટ્રા. આઈ વુડ લાઇક એન એક્સ્ટ્રા પિઝા પ્લીઝ. એક્સ્ટ્રા મિત્રો અહીં જોઈ શકો છો એક્સ્ટ્રા જે અહીં આગળ એન આવેલું છે એટલે એક્સ્ટ્રા, અને જે એક્સ્ટ્રા મતલબ કે જે અહીં મિનિંગ પણ બેસે છે બરાબર. એક્સ્ટ્રા લાર્જ. એન પછી તમને ખબર છે કે ઈ કે યુ કે આઈ જે આપણે આર્ટિકલ ભણી ગયા છે તેનું છે. એના પછી વાત કરીશું હી ઇઝ મેડલી ઇન ડેશ વિથ હર. હી ઇઝ મેડલી ઇન ડેશ વિથ હર લવ્સ લવિંગ. તો મિત્રો તેનો સાચો જવાબ છે લવ. તેના સાથે લવ છે. એના પછી વાત કરીશું ઇઝ નોટ સી ધ ડેશ. પ્રશ્ન પૂછ્યો છે તો તેનો સાચો જવાબ છે ક્વિટેસ્ટ. ઓપ્શન એ સાચો જવાબ છે ક્વિટેસ્ટ. ઇઝ નોટ સી ધ ક્વિટેસ્ટ. કેમ કે આ સુપરલેટિવ ડિગ્રી છે મિત્રો. અહીં જે EST લાગેલો છે EST અને આગળ ધ આપેલો છે, તો હંમેશા સુપરલેટિવ ડિગ્રી હોય ત્યાં ધ વપરાય છે. એના પછી વાત કરીશું ફાઇન્ડ આઉટ ધ કંજક્શન. અહીં કંજક્શન આપેલું છે, આમાં કયું કંજક્શન છે? તો તેનો સાચો જવાબ છે બટ શું છે? કંજક્શન છે. ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી 12મા નંબરનો વિચ ઇઝ ધ ફિમિનાઇન ઓફ મેનેજર. એનો મતલબ કે જે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ વાત કરીએ, જે આમાં વાત કરીશું કે ફેમિનાઇન્સ એની સ્ત્રીલિંગ શું થાય છે? આ જે મેનેજર, તો એનું મેનેજરનું મેનેજરસ એટલે કે મેનેજરસ. એના પછી વાત કરીશું ઇફ ફેબ્રુઆરી હેઝ 29 days ઇટ ઇઝ કોલ્ડ ડેશ યર્સ. ઇફ ફેબ્રુઆરી હેઝ 29 days ઇટ કોલ્ડ લીપ યર કે ગુડ. તો તેનો સાચો જવાબ છે લીપ. LEAP લીપ. લીપ વર્ષ જેને કહેવામાં આવે છે. ગુડ ના આવે અને લીપ એટલે ઓટ થઈ જાય બરાબર. એના પછી વાત કરીશું ધ શોરૂમ ડેશ બાય નાઉ. ધ શોરૂમ ડેશ બાય નાઉ. તો તેનો સાચો જવાબ છે વિલ હેવ ઓપનેડ. ધ શોરૂમ વિલ હેવ ઓપનેડ બાય નાઉ. હમણાં ઓપન થયેલો છે. એના પછી ફાઇન્ડ ઓડ નેમ મતલબ કે એનો જે છે સમાનાર્થી શબ્દ. કોટન, શર્ટ, સુગર. તો મિત્રો એનો સાચો જવાબ છે સુગર. જે અલગ પડે છે મિત્રો, જે અલગ પડતો શબ્દ છે
અહીં કોટન અને શર્ટ, જે શર્ટ છે કોટનની અંદરથી બનેલું હોય છે, એટલે આ બંને સાચા છે અને આ સુગર અલગ, ખાંડ અલગ પડી જાય છે. એના પછી હવે વાત કરીશું ટેક ધ ટોયઝ આઉટ ઓફ ધ બોક્સ ડેશ યુ થ્રુ ધ બોક્સ ધેન બિફોર આફ્ટર. તો મિત્રો તેનો સાચો જવાબ છે બિફોર. બિફોર એટલે પહેલાં. ટેક ધ ટોય આઉટ ઓફ ધ બોક્સ યુ થ્રો ધ બોક્સ, તો બિફોર, બરાબર. ટેક ધ ટોય આઉટ ઓફ ધ બોક્સ બિફોર યુ થ્રો ધ બોક્સ. એના પછી વાત કરીશું આઈ હેવ ડેશ હિઝ નેમ. આઈ હેવ ડેશ હિઝ નેમ, તો તેનો સાચો જવાબ છે ફરગોટન. ફરગોટન એટલે ભૂલી ગયેલો. આઈ હેવ ફરગોટન, ભૂલી ગયેલો હિઝ નેમ. પછી માય પેરેન્ટ્સ વિલ બી ડેશ ફોર કેનેડા ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલે. માય પેરેન્ટ્સ વિલ બી ડેશ ફોર કેનેડા ટુમોરો, તો તેનો સાચો જવાબ છે લિવિંગ. ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ વાત કરીશું આઈ હોપ હી ઇઝ ઓકે આઈ એમ કન્સર્ન ડેશ હિમ. આઈ હોપ હી ઇઝ ઓકે આઈ એમ કન્સર્ન ડેશ હિમ, તો તેનો સાચો જવાબ છે ફોર. એટ ના આવે, વિથ ના આવે, ફોર, જેના માટે હું કન્સર્ન હિમ. ડુ યુ વોન્ટ મી ટુ હેલ્પ યુ ધીસ. ડુ યુ વોન્ટ મી ટુ હેલ્પ યુ ડેશ ધીસ, તો મિત્રો તેનો સાચો જવાબ છે વિથ. ડુ યુ વોન્ટ, હું જ ઈચ્છા રાખું, ડુ યુ વોન્ટ મી ટુ હેલ્પ યુ ડેશ ધીસ, તો વિથ, તો તેનો સાચો જવાબ છે વિથ. ડુ યુ વોન્ટ મી ટુ હેલ્પ યુ વિથ ધીસ. તો મિત્રો આ ટાઈપના પ્રશ્નો છે તમારે, જે 5 માર્ક્સના પૂછાય છે તમારે ઇંગ્લિશ વ્યાકરણના. તો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં પણ આના વિશે ચર્ચા કરીશું. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને અવનવા વિડીયોમાં તમને માહિતી મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.